તો જૂનાગઢના ગિરનાર તળેટી ખાતે મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે। મેળાના ત્રીજા દિવસે ભવ્ય સંત ભોજન ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। પૂજ્ય મા કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં સિદ્ધભૂમિ ગુરુભૂમિ ગિરનાર પર આ ભંડારામાં અગ્નિ જૂના અને આવાહન અખાડા સહિતના સાધુ સંતોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। મેળામાં માત્ર સંતો જ નહીં પરંતુ લાખો દર્શનાર્થીઓ માટે પણ 11 થી 16 ફેબ્રુઆરી દરમિયાન શ્રી કેશવાનંદ બાપુ અને ક્ષેત્રમાં ભોજન પ્રસાદની સેવા ચાલુ રહેશે, જે ભક્તિ અને સેવાનો અનોખો સંગમ પ્રસ્તુત કરે છે। ગિરનારની ભૂમિમાં જે મહાશિવરાત્રિ છે એનો મતલબ સીધો એ થઈ જાય છે કે જો આપણે આપણું શિવત્વ જગાડવું હોય તો ગુરુની કૃપાની જરૂરત પડે। ગુરુ દત્તાત્રેયની ગુરુની કૃપા હોય તો શિવત્વ જાગે, શિવત્વ જાગે એટલે એને મહાશિવરાત્રિ કહેવાય। એટલે આ ભૂમિ પ્રત્યે અને મહાશિવરાત્રિના ઉત્સવ પ્રત્યે અમારે ગુરુ મહારાજની અગાધ આસ્થા રહી અને ગુરુ મહારાજના સમયથી એટલે લગભગ 45 વર્ષથી ગિરનારની ભૂમિમાં સંત ભોજનને સંત ભંડારાનો લાભ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે અને અત્યારે બી એ શારીરિક રૂપે નથી પણ અમે એ પરંપરાને બિલકુલ એમની હાજરી સમજીને નિભાવીએ છીએ। તો આટલા બધા સંતોના રૂપમાં આજે ભગવાન દત્તાત્રેયના કે શિવના જ દર્શન થયા એવું માનીને અમને